શિક્ષણ ક્ષેત્રે રાપર તાલુકાના પછાત વિસ્તારોમાં શિક્ષણ માટે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી સંજય પરમારના નેતૃત્વમાં માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ મેળવી શકે તેમજ અધવચ્ચેથી શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓ પુનઃ પ્રવેશ મેળવવા માટે એક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। બેક ટુ સ્કૂલ યોજના હેઠળ રાપર તાલુકામાં વિદ્યાર્થીઓને આવવા જવા માટે એસટી બસની સુવિધા સગવડ મળી રહે તે માટે વિભાગીય નિયામક એનએસ પટેલના માર્ગદર્શન હેઠળ રાપર એસટી ડેપો મેનેજર જેવી જોશીએ પણ હામ ભેળી છે। ગ્રામ્ય વિસ્તારોમાંથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે રાપર એસટી ડેપો દ્વારા કુલ 28 જેટલા રૂટો પર સંચાલન કરવામાં આવી રહ્યું, જેમાં 400 જેટલા વિદ્યાર્થીઓ રાપર, આડેસર, બાલાસર, ચિત્રોડ, ગાગોદર, પલાસવા, ફતેગઢ, ગેડી, સલારી, બેલા વગેરે ગામમાં આવેલ માધ્યમિક તથા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આવવા જવા માટે રૂટ ચાલી રહ્યા છે, જેથી મેનેજર જેબી જોશીનું જિલ્લા શિક્ષણાધિકારી કચેરી યુનિસેફ તથા ઇસાર દ્વારા સ્મૃતિચિહ્ન અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। તેમના જણાવ્યા મુજબ જેમ જેમ વિદ્યાર્થીઓની માંગણી મુજબ રૂટ શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું।